કેસ નંબર 12,047 સુપ્રીમ કોર્ટ ઓફ મુંબઈમાં તારીખ 25 જાન્યુઆરી 1862ને શનિવારના રોજથી તારીખ 22 એપ્રિલ 1862ને મંગળવારના રોજ સુધી એટલે કે લગભગ 88 દિવસ સુધી એક કેસ ચાલ્યો હતો. આ કેસનું નામ છે મહારાજ લાયબલ કેસ. આ કેસ મહારાજ લાયબલ કેસ 1862 તરીકે પણ ઓળખાય છે. આ કેસમાં કેસ કરનાર વાદી તરીકે જદુનાથ બ્રિજરતનજી મહારાજ હતા અને એમાં પ્રતિવાદી તરીકે કરશનદાસ મૂળજી અને નાનાભાઈ રુસ્તમજી રાણીના હતા. આ કેસ મુંબઈ સુપ્રીમ કોર્ટમાં જજ સર થોમસ સાર અને જોસેફ આર્નોલ્ડની કોર્ટમાં ચાલ્યો હતો, જેમાં વાદીના એટલે કે ફરિયાદીના વકીલ તરીકે મિસ્ટર બેલી અને મિસ્ટર સ્કોબેલ હતા અને સામે પક્ષે પ્રતિવાદીના વકીલ તરીકે મિસ્ટર આનેસ્ટી અને મિસ્ટર ડનબાર હતા. આ કેસની હકીકત ટૂંકમાં કહીએ તો એવી હતી કે કરશનદાસ મૂળજીએ સત્યપ્રકાશ સામાયિકની અંદર 21 સપ્ટેમ્બર 1860ના રોજ હિન્દુઓનો અસલી ધર્મ અને અત્યારના પાખંડી મતો એવા એક શીર્ષકથી એક લેખ લખ્યો હતો, જેમાં તેમણે વલ્લભ સંપ્રદાય એટલે કે પૃષ્ટિમાર્ગી સંપ્રદાય, જેને આપણે વૈષ્ણવ સંપ્રદાય પણ કહીએ છીએ, તો એના મૂલ્યો પર આક્ષેપો કરીને સવાલો ઊભા કર્યા હતા અને જેમાં મહારાજોના કુકર્મો વિશે, એના અનિષ્ટો વિશે, એના બદીઓ વિશે, એના કુરિવાજો વિશે એમણે ઘણી બધી વાતો કરી અને એને ખુલ્લા પાડ્યા હતા. આ બાજુ જદુનાથજી મહારાજ કે જેઓ પહેલાં સુરત હતા અને ત્યાર પછી મુંબઈ આવ્યા હતા, એમણે આ બધું જોયું અને એમના વિશે પણ આ બધા લેખોમાં ઘણી બધી વાતો થઈ હતી. એટલા માટે થઈને એમણે કરશનદાસ મૂળજી અને નાનાભાઈ રુસ્તમજી સામે ₹50,000નો એ બદનક્ષીનો એટલે કે માનહાનિનો દાવો કર્યો. એ સમયના 50,000 એટલે અત્યારના 5 કરોડ ઉપર આસપાસ આપણે ગણી શકીએ. જદુનાથજી મહારાજે કોર્ટમાં આ 50,000નો દાવો કર્યો. એ સમયે કરશનદાસ મૂળજી એમની ઉંમર માત્ર 28 વર્ષ હતી અને સામે યદુનાથજી મહારાજની ઉંમર 33 વર્ષની આસપાસ હતી. એટલે કે વાદી અને પ્રતિવાદી બંને એ એક પ્રકારે યંગ હતા એટલે કે યુવાન હતા. અને એ સમયે આ કેસ થયા પછી કરશનદાસને જુબાની આપવા માટે થઈને કોઈ માણસો મળી ન રહે એટલા માટે થઈને મહારાજ જદુનાથજીએ ભાટિયાઓને મનાઈ ફરમાવી કે કોઈએ જુબાની આપવી નહીં અને જો કોઈ જુબાની આપશે તો એમને નાત બહાર મૂકવામાં આવશે. કરશનદાસ મૂળજી તરફ જુબાની આપનાર ભાટિયાઓ હતા એ જદુનાથજીના દબાણને કારણે થઈને, પ્રેશરને કારણે થઈને ફરી ગયા અને એને કારણે થઈને આ લોકોએ જુબાની આપવાનો ઇનકાર કરી દીધો. હવે બન્યું એવું કે કરશનદાસ મૂળજીએ પોતાને ન્યાય ન મળવા દેવો અને ન્યાય પ્રક્રિયામાં રૂકાવટ ઊભી કરવી એ કાયદા મુજબ અપરાધ છે એવું કોર્ટને જણાવી આ 9 ભાટિયાઓ સામે ફોજદારી કેસ દાખલ કર્યો. આ કેસ છે એ ભાટિયા કોન્સ્પિરસી કેસ તરીકે ઓળખાય છે. હવે બન્યું એવું કે ભાટિયા કોન્સ્પિરસી કેસનો જ્યાં સુધી ચુકાદો ન આવે ત્યાં સુધી મુખ્ય કેસ મહારાજ લાયબલ કેસ છે એનો આરંભ થઈ શકે નહીં. એટલા માટે થઈને ડિસેમ્બર 1861માં કરશનદાસના પક્ષે આ ભાટિયા કોન્સ્પિરસી કેસનો ચુકાદો આવ્યો. કરશનદાસની જીત થાય છે અને ત્યાર પછી જાન્યુઆરી 1862માં મહારાજ લાયબલ કેસ છે એનો આરંભ થાય છે. આ મહારાજ લાયબલ કેસ છે એ 25 જાન્યુઆરી 1862થી 22 એપ્રિલ 1862 સુધી મુંબઈની સુપ્રીમ કોર્ટમાં ચાલે છે, જેમાં કરશનદાસ મૂળજીની જીત થાય છે અને જદુનાથ મહારાજની હાર થાય છે. કરશનદાસ મૂળજી એ નિર્દોષ સાબિત થાય છે. એટલા માટે થઈને આ કેસ લડવા માટે થઈને કરશનદાસ મૂળજીને લગભગ 13,000 જેટલા રૂપિયાનો ખર્ચ થયો હતો. એટલે સુપ્રીમ કોર્ટે આ 13,000માંથી 11,500 રૂપિયા એ જદુનાથજી મહારાજે કરશનદાસ મૂળજીને ચૂકવવા એવો હુકમ કર્યો. મહારાજ લાયબલ કેસમાં વાદી તરફથી એટલે કે જે ફરિયાદી છે એના તરફથી 31 સાક્ષીઓની જુબાની લેવામાં આવી અને કરશનદાસ મૂળજી તરફથી એટલે કે પ્રતિવાદી તરફથી 33 લોકોની જુબાની લેવામાં આવી હતી અને પછી આખરે એનો એ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. આ કેસની વિસ્તારથી વાત આપણે પછીથી ક્યારેક કરીશું, પણ અત્યારે ખાસ આપણે ગુજરાતના આવા મહાન સમાજ સુધારક, નીડર પત્રકાર અને અડગ યોદ્ધા એવા કરશનદાસ મૂળજી વિશે વાત કરવી છે. આજે 25 જુલાઈ 2024 છે અને કરશનદાસ મૂળજીનો જન્મ પણ 25 જુલાઈ 1832માં થયો હતો. એટલે લગભગ
192 વર્ષ કરશનદાસ મૂળજીને જન્મ થયા થઈ ગયા. 192 વર્ષ થયા છતાંય આજે આપણે કરશનદાસ મૂળજીને યાદ કરીએ છીએ. એ શાના કારણે? કારણ કરશનદાસ મૂળજી એક મહાન સમાજ સુધારક, નીડર પત્રકાર અને અડગ યોદ્ધા હતા. મહિપતરામ નીલકંઠે 1877માં કરશનદાસ મૂળજી વિશે ઉત્તમ કપોળ કરશનદાસ મૂળજી જીવનચરિત્ર નામનું પુસ્તક લખ્યું છે, જેમાં તેઓ લખે છે કે કરશનદાસ મૂળજીનો જન્મ 25 જુલાઈ 1832ના રોજ મુંબઈ ખાતે થયો હતો. તે પરિવાર મૂળે કાઠિયાવાડના મહુવા પાસે આવેલા વડાળ ગામનો રહીશ હતો. કરશનદાસ મૂળજીના માતાનું નાનપણમાં અવસાન થાય છે. જ્યારે કરશનદાસ મૂળજી નાના હતા ત્યાર પછી એમના પિતાજી છે એ બીજા લગ્ન કરી લે છે. એટલે પછીથી કરશનદાસને મોસાળમાં માતાની કાકી પાસે ઉછરવાનું થાય છે. મુંબઈમાં કરશનદાસ મૂળજીનું પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ અને કોલેજના બીજા વર્ષ સુધીનું શિક્ષણ એ વીતે છે. કોલેજમાં તેઓ એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટની અંદર એ કોલેજ કરતા હોય છે. ત્યારે એમની સાથે એ પોતે પ્રથમ વર્ષમાં હોય છે અને બીજા વર્ષમાં એ જ સમયે નર્મદ હોય છે અને ત્રીજા વર્ષમાં મહિપતરામ નીલકંઠ એ પણ એમની સાથે ત્યાં આગળ અભ્યાસ કરતા હોય છે. આમ તો કરશનદાસ મૂળજી છે એ નાનપણથી જ સુધારાવાદી વિચારસરણી ધરાવતા હતા, પરંતુ પછીથી અહીંયા એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટની અંદર નર્મદ અને મહિપતરામ નીલકંઠ એ બંનેનો એમને સંપર્ક થાય છે. એના કારણે થઈને એમની અંદર રહેલી સુધારાવાદી માનસિકતા એ વધારે દ્રઢ બને છે. કરશનદાસ ગુજરાતી જ્ઞાન પ્રસારક મંડળીના સભ્ય પણ હતા અને તેમણે 1851માં સ્થાપેલી બુદ્ધિવર્ધક હિન્દુ સભા એમાં પણ પહેલેથી એવો સભ્ય હતા. બાળ વિધવા સાથે થતા અત્યાચાર અને અન્યાય વિષય ઉપર કરશનદાસે નિબંધ લખેલો. આ નિબંધ છે એ એમના કાકીના હાથે ચડી ગયો અને એમના કાકીએ વાંચ્યો, જેના કારણે થઈને પછી તેઓ કરશનદાસને ઘર બહાર કાઢી મૂકે છે. અને કરશનદાસ છે એ 1854માં મુંબઈની એક ગુજરાતી શાળામાં શિક્ષક તરીકેની નોકરી કરે છે. ઓગસ્ટ 1852માં તેમણે દેશાટન વિશે નિબંધ નામનો પ્રથમ લેખ લખી બુદ્ધિવર્ધક હિન્દુ સભા સમક્ષ વાંચ્યો હતો અને એ બીજા વર્ષે પ્રસિદ્ધ પણ થયો હતો. તેમણે 1857માં ગુજરાતી ભાષાઓનું સ્ત્રીઓ વિશેનું સર્વપ્રથમ સામાયિક સ્ત્રીબોધ નામે એ કે ખુસરુ કાબરાજી સાથે શરૂ કર્યું હતું અને 1859 સુધી એટલે કે 2 વર્ષ સુધી તેઓ એના તંત્રી પણ રહ્યા હતા. હવે તે સમયે મુંબઈમાં દાદાભાઈ નવરોજી દ્વારા રાષ્ટ્ર ગોફતાર નામનું સામાયિક ચલાવવામાં આવતું હતું, જેમાં કરશનદાસ મૂળજી પણ હિન્દુવાદી સુધારાઓ વિશે લખતા. પરંતુ હિન્દુઓના અને એમાંય મહારાજોના એટલા બધા પ્રશ્નો હતા કે એની ચર્ચા માટે કરશનદાસને અલગથી એટલે કે 1855થી માત્ર એ સમયે એમની ઉંમર છે એ 23 વર્ષની હતી. એટલે એ સમયે 1855થી એમને અલગથી પોતાનું સત્યપ્રકાશ નામનું એક સામાયિક બહાર પાડ્યું. આ સત્યપ્રકાશ સામાયિક શરૂ કર્યું ત્યાર પછી એમાં એમણે હિન્દુ ધર્મ વિશે અને મહારાજો વિશે કેટલું એ લખાણ લખ્યું. સત્યપ્રકાશ સાપ્તાહિક માટે એને લખવાનું અને મહેનતનું કામ છે એ કરશનદાસ મૂળજી કરતા હતા અને આ સામાયિકને ચલાવવાનું અને એને આર્થિક સહાય કરવાનું કામ છે એ સર મંગળદાસ નથુભાઈ વગેરે કરતા હતા. કરશનદાસ મૂળજી છે એ 1859થી મુંબઈ બજાર નામનું સામાયિક પણ ચલાવતા હતા, પરંતુ શેર બજારનો એમનો અનુભવ ઓછો હતો, જેના કારણે થઈને એમને શેર સટ્ટામાં ઝંપલાવેલું અને એમાં એ ખુવાર થઈ ગયેલા, બરબાદ થઈ ગયેલા. પરંતુ કેટલાક યુરોપિયન મિત્રોને કારણે થઈને તેઓ એમાંથી ઉગરી જાય છે અને બચી જાય છે. આ ઉપરાંત કરશનદાસ મૂળજીએ 1863માં અને 1867માં એમ 2 વાર વિદેશ પ્રવાસ એટલે કે ઇંગ્લેન્ડની મુસાફરી કરી હતી. હવે એ સમયે વિદેશ પ્રવાસ ઉપર પ્રતિબંધ હતો, એટલે કે જો કોઈ વ્યક્તિ છે એ આ રીતે વિદેશ પ્રવાસ અથવા તો વિદેશ ગમન કરે તો એને નાત બહાર મૂકવામાં આવતા. તો આ રીતે 2 વાર કરશનદાસ મૂળજીએ વિદેશ પ્રવાસ કર્યો હોવાથી એમને 2 વાર નાત બહાર મૂકવામાં આવેલા. 1867માં તેમની નાંદુરસ તબિયતના કારણે થઈને તેઓ વિદેશ એટલે કે ઇંગ્લેન્ડથી પરત ભારત આવે છે અને તેમના એક નજીકના વિદ્વાન મિત્ર ડૉક્ટર જ્હોન વિલ્સન એ એમને રાજકોટ ખાતે કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નોકરી અપાવે છે.
રાજકોટમાં તેઓ 3 વર્ષ સુધી નોકરી કરે છે, ત્યાં ખૂબ સારું વહીવટ ચલાવે છે અને આ રાજકોટ ખાતે તેઓ એક સામાયિક વિજ્ઞાન વિલાસ નામનું એક સામાયિક ચાલુ કરે છે અને એની અંદર વિજ્ઞાનના અને ઉદ્યોગને લગતા લેખો પ્રકાશિત કરે છે. ત્યાર પછી 3 વર્ષ રાજકોટ રહ્યા બાદ એમની લીંબડી ખાતે બદલી થાય છે, એટલે કે ટ્રાન્સફર થાય છે. રાજકોટથી 1870માં બદલી થઈને લીંબડી આવે છે. લીંબડીમાં 1871માં વિધવા ધનકોરબાઈનું લગ્ન છે એ માધવદાસ સાથે કરાવે છે. એ સમયે વિધવા વિવાહ અથવા તો વિધવા પુનર્લગ્નની ખૂબ મનાઈ હતી અને એ સમયે આ કરશનદાસ મૂળજી છે એ આ રીતે ધનકોરબાઈ અને માધવદાસનું પુનર્લગ્ન કરાવે છે. એટલે એક સુધારાનો જુવાળ એ સમયે કરશનદાસ મૂળજીની અંદર હતો અને એ આ રીતે પ્રગટ થાય છે. કરશનદાસ મૂળજીએ સુધારાલક્ષી ઘણા બધા લેખો લખ્યા છે. એની સાથે સાથે એમને ઘણા કેટલાક પુસ્તકો પણ લખ્યા છે અને એ પુસ્તકોમાં આપણે જોઈએ તો નીતિ સંગ્રહ આ છે એ 1856ની અંદર એમણે લખ્યું છે. નીતિ વચન નામનું એક અનુવાદનું પુસ્તક 1859માં એ લખ્યું છે. આ પુસ્તકની સંવર્ધિત આવૃત્તિ છે એ 1923માં પ્રગટ થઈ હતી, જેમાં કેશવ પ્રસાદ દેસાઈએ કરશનદાસ મૂળજીનું જીવન ચરિત્ર એમાં ટૂંકમાં આલેખ્યું છે. એ પણ આપ જોઈ શકો છો. કરશનદાસ મૂળજી વિશે જો આપણે કંઈ જાણવું હોય તો એની અંદર એમાં ટૂંકમાં આગળના ભાગે એ જીવન ચરિત્ર આપેલું છે. ત્યાર પછી 1860માં એમને સંસાર સુખ નામનું પુસ્તક આપ્યું છે અને 1865માં મહારાજોનો ઇતિહાસ, જો મહારાજો વિશે જાણવું હોય અથવા તો વૈષ્ણવ સંપ્રદાય કે પુષ્ટિમાર્ગી સંપ્રદાય વિશે જાણવું હોય તો આ પુસ્તક ખૂબ મહત્વનું છે. મહારાજોનો ઇતિહાસ એ એમણે 1865ની અંદર લખ્યું છે. ત્યાર પછી ઇંગ્લેન્ડ પ્રવાસ કર્યો હતો, એટલે 2 વાર એમને ઇંગ્લેન્ડની આ રીતે મુસાફરી કરેલી. એટલે એ મુસાફરીને ધ્યાનમાં રાખીને સચિત્ર એમ કહી શકાય કે ફોટોગ્રાફ સાથેનું પુસ્તક એ ઇંગ્લેન્ડનો પ્રવાસ એ 1866માં એવો આપે છે. ત્યાર પછી વેદ ધર્મ અને વેદ ધર્મ પછીના પુસ્તકો એ એમનું 1866માં ફરીથી બીજું એક પુસ્તક પ્રગટ થાય છે અને 1867માં કુટુંબ મિત્ર નામનું પણ પુસ્તક એ આપે છે. તો આ રીતે એમની પાસેથી આપણને લેખોની સાથે સાથે કેટલા બધા પુસ્તકો પણ મળે છે. આ પુસ્તકોમાં એમનું સુધારાવાદી માનસ એ આપણને થતું દેખાય છે. જો એમના સુધારાવાદી વલણો જોવા હોય, એમની વિચારસરણી જોવી હોય, એમની માનસિકતા જોવી હોય અથવા તો એ સમયનો કેવા કુરિવાજો હતા, અનિષ્ટો હતા, બદીઓ હતી, તો એ બધું જાણવું હોય તો એમના આ પુસ્તકો આપણે વાંચવા જોઈએ અને ખૂબ સારા પુસ્તકો એમણે આ રીતે લખ્યા છે. કરશનદાસ મૂળજીને રાજકોટથી લીંબડી આવ્યા પછી હરસની લાંબી બીમારીને કારણે 28 ઓગસ્ટ 1871માં લીંબડી ખાતે માત્ર 39 વર્ષની ઉંમરે તેમનું અવસાન થાય છે. કરશનદાસ મૂળજીના જીવન ઉપરથી ખૂબ ખાંખાખોળા કરીને, ખૂબ શોધ સંશોધન કરીને 2013માં સૌરભ શાહ મહારાજ નામની નવલકથા લખે છે. આ નવલકથાને સુરતની નર્મદ સાહિત્ય સભા તરફથી નંદશંકર ચંદ્રક એ એવોર્ડ મળે છે. આ ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પણ શ્રેષ્ઠ નવલકથાનો એવોર્ડ મળેલો છે અને લગભગ 33 પ્રકરણોમાં વહેંચાયેલી આ દીર્ઘ નવલકથા છે. કરશનદાસ મૂળજીને વિશેષ રીતે આપણે સુધારાવાદી વલણો એમના જોવા હોય, સુધારાવાદી માનસિકતા જોવી હોય, કરશનદાસ મૂળજીનું જીવન ચરિત્ર જોવું હોય તો પણ આ નવલકથા છે એ વાંચવી જોઈએ. એમાં 33 પ્રકરણો આપેલા છે અને આ 33 પ્રકરણોમાં કરશનદાસ મૂળજી છે એનું જીવન અને ખાસ કરીને આ મહારાજ લાયબલ કેસ એ વિશેષ કરીને એમાં ઉજાગર કરવામાં આવ્યો છે અને એટલા માટે થઈને આ નવલકથા છે એનું નામ સૌરભ શાહે મહારાજ એવું રાખ્યું છે. સૌરભ શાહની આ મહારાજ નવલકથા ઉપરથી હમણાં જ આમિર ખાનના પુત્ર જુનેદ ખાનને મુખ્ય ભૂમિકામાં રાખીને ડેબ્યુ ફિલ્મ એક તૈયાર કરવામાં આવી છે, જેનું નામ પણ મહારાજ રાખવામાં આવ્યું છે. જુનેદ ખાનની આ પહેલી ફિલ્મ છે અને નેટફ્લિક્સ ઉપર OTT પ્લેટફોર્મ ઉપર એને રજૂ કરવામાં આવી છે. ખૂબ સારી રીતે રજૂ થઈ છે. પહેલાં શરૂઆતમાં એ કેટલાક કેસના કારણે થઈને, થોડા વિવાદોને કારણે થઈને ગુજરાત હાઈકોર્ટે એના ઉપર સ્ટે રાખ્યો હતો. હવે એ સ્ટે હટી ગયો છે અને એ OTT પ્લેટફોર્મ પર નેટફ્લિક્સ પર એ આપણને ઉપલબ્ધ છે. આપ એમાં જોઈ શકો છો અને વિશેષ જાણકારી મેળવી શકો છો.
તો કરશનદાસ મૂળજીને વિશેષ રીતે જાણવા હોય તો સૌરભ શાહની નવલકથા વાંચવી પડે, આ મહારાજ ફિલ્મ પણ આપણે જોવી પડે, અને એ સિવાય ઘણું બધું કરશનદાસ મૂળજી વિશે લખાયેલું છે. કરશનદાસ મૂળજીએ પોતે વિશેષ રીતે ઘણું બધું લખ્યું છે, તો એ બધું વાંચવું જોઈએ, એને જાણવું જોઈએ. તો આપણને એ સમયનો સમાજ કેવો હતો, એ સમયનો હિન્દુ ધર્મ કેવો હતો, અને એ સમયનો વલ્લભ સંપ્રદાય અથવા તો પુષ્ટિ માર્ગી સંપ્રદાય અથવા તો વૈષ્ણવ સંપ્રદાય કેવો હતો, એની અંદર કેવા કેવા કુરિવાજો હતા, બદીઓ કેવી હતી, અનિષ્ટો કેવા હતા, અને એને દૂર કરવા માટે થઈને આ સમાજ સુધારકોએ કેવા કેવા પ્રયત્નો કર્યા છે, એ બધાનું સરસ મજાનું આલેખન એ આપણને આ બધા સંદર્ભ સામગ્રીઓમાંથી મળી રહે છે. તો આવું જ આપણે વાંચતા રહીએ અને વધારે જાણતા રહીએ. થેન્ક યુ. આભાર.